નમસ્કાર. ગુજરાત રાજ્ય સરકારના અલગ અલગ વિભાગોમાં કામ કરતા હજારો ફિક્સ પે વેતન કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા ફિક્સ પે નાબૂદ કરવાના સરકારના અભિગમના વિડીયો સાથે અમારી યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગુજરાત સરકારમાં કોઈ પણ વિભાગમાં જ્યારે નવીન ભરતી થાય છે ત્યારે જે નવીન નિમણૂક થાય છે તે નિમણૂક પામનાર જે કર્મચારી હોય છે તેમને 5 વર્ષ એટલે કે પોતાની નોકરીના પ્રથમ 1825 દિવસ ફિક્સ પે પર નોકરી કરવી પડે છે. આમાં સરકારી કોઈપણ જાતના લાભો જેવા કે પીએફ, ઈએસઆઈસી, વીમો કહી શકાય, ગ્રેજ્યુટી, પેન્શન વગેરેના લાભો, કોઈપણ જાતના લાભો મળતા નથી. અને આ એક બાંધવા મજૂર એટલે કે કહી શકાય કે એક જે માનદ વેતન મેળવતા હોય, લઘુત્તમ વેતન મેળવતા હોય તેવા મજૂર જે ફિક્સ પે પ્રથા ગુજરાતમાં છેલ્લા વર્ષ 2026 એટલે કે 2 દાયકાઓથી અમલમાં છે. ગુજરાત સરકારના આ કહી શકાય અંગ્રેજ અમલદારશાહી જે પ્રથા છે તેના સામે કર્મચારીઓ આંદોલન લડ્યા હતા, હાઈકોર્ટમાં ગયા હતા અને હાઈકોર્ટે જે છે ત્યાં પ્રથાને બંધ કરવાને લઈને વર્ષ 2012માં જ ચુકાદો આપી દીધો હતો. પરંતુ સરકાર દ્વારા રાજ્ય સરકારે આ કેસને સુપ્રીમ કોર્ટમાં લઈ ગઈ છે અને આજે 14 વર્ષ કરતાં વધારે સમય વીતવા છતાં પણ સુપ્રીમ કોર્ટમાં આ કેસને લઈ અને તારીખ પર તારીખ પડી રહી છે. ત્યારે ગઈકાલે જે 16 ફેબ્રુઆરી 2026ના રોજ ગુજરાત રાજ્ય સરકારના વર્ષ 2026-27નું જે બજેટ સત્ર શરૂ થયું છે તે બજેટ સત્રના પ્રથમ દિવસે જ ગુજરાત વિધાનસભામાં ફિક્સ પેનો મુદ્દો ફરીથી ઉઠ્યો હતો અને આને લઈ અને ગૃહ ગરમાયું હતું. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીશું કે બજેટ સત્રની શરૂઆતમાં જ રાજકીય તાપમાન કેમ ઊંચું ગયું છે, શું માંગ કરવામાં આવી રહી છે આપ સૌ ફિક્સ પે કર્મચારીઓ માટેની, અને વિરોધ પક્ષ દ્વારા શું કહી શકાય હલ્લાબોલ કરવામાં આવ્યું હતું, તેના વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ગુજરાત વિધાનસભામાં ફિક્સ પે મુદ્દે ગરમ ચર્ચા, બજેટ સત્રની શરૂઆતથી જ રાજકીય તાપમાન ઊંચું. તો ગુજરાત રાજ્યની રાજનીતિમાં છેલ્લા કેટલાક વર્ષોથી ફિક્સ પે એટલે નક્કી માનદ વેતન મુદ્દો સતત ચર્ચાનો વિષય રહ્યો છે. તાજેતરમાં શરૂ થયેલ બજેટ સત્ર દરમિયાન ગુજરાત વિધાનસભાના ગૃહમાં આ મુદ્દે સત્તારૂઢ પક્ષ અને વિપક્ષ વચ્ચે તીખી વાક યુદ્ધ જોવા મળ્યું હતું. વિપક્ષે બજેટ સત્રની શરૂઆતથી જ સરકારને ઘેરવાની વ્યૂહરચના ઘડી છે અને ફિક્સ પે પ્રણાલી નાબૂદ કરવાની માંગને મુખ્ય એજન્ડા બનાવ્યો છે. રાજ્યના લાખો યુવાનો, કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓ, વિદ્યા સહાયકો, આરોગ્ય કર્મચારી, ક્લાર્ક, તલાટી અને અન્ય વિભાગોમાં કામ કરતા કર્મચારીઓ લાંબા સમયથી ફિક્સ પે પ્રણાલી સામે અવાજ ઉઠાવી રહ્યા છે. તેમના મતે આ પ્રણાલી કર્મચારીઓ સાથે અન્યાય કરે છે અને સમાન કામ માટે સમાન વેતનના સિદ્ધાંતનું ઉલ્લંઘન કરે છે. ફિક્સ પે પ્રણાલી શું છે? તો ફિક્સ પે એટલે નિશ્ચિત રકમનું વાર્ષિક વેતન જેમાં મોંઘવારી ભથ્થું, મકાન ભથ્થું, એચઆરએ કે અન્ય લાભો સામેલ નથી. સામાન્ય રીતે નવા ભરતી થયેલા કર્મચારીઓને પ્રથમ 3 થી 5 વર્ષ સુધી ફિક્સ પે પર રાખવામાં આવે છે. ત્યારબાદ તેમની સેવાઓ કાયમી કરવામાં આવે છે અને નિયમિત પગાર ધોરણ મુજબ વેતન મળે છે. આ પ્રણાલીનો ઉદ્દેશ શરૂઆતમાં સરકારના નાણાકીય ભારને ઘટાડવાનો હતો, પરંતુ સમય જતાં કર્મચારીઓની સંખ્યા વધી અને અસંતોષ પણ વધ્યો. વિપક્ષની વ્યૂહરચના, સરકારને ભીંસમાં લેવાની તૈયારી. તો બજેટ સત્ર શરૂ થતાં જ વિપક્ષે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ફિક્સ પે મુદ્દે સરકારને કડક સવાલો પૂછવામાં આવશે. વિપક્ષના ધારાસભ્યોએ ગૃહમાં રજૂઆત કરી છે કે ફિક્સ પે પ્રણાલી બંધ કરી તમામ કર્મચારીઓને નિયમિત પગાર ધોરણ આપવામાં આવે, ફિક્સ પે સમયગાળાને સેવા વર્ષમાં ગણવામાં આવે, બાકી રહેલા ભત્તા અને વધારાનો લાભ રેટ્રોસ્પેક્ટિવ અસરથી આપવામાં આવે. વિપક્ષે દલીલ કરી છે કે મોંઘવારી સતત વધી રહી છે, પરંતુ ફિક્સ પે પર કામ કરતા કર્મચારીઓના વેતનમાં તદ્દન ઓછો વધારો થાય છે. આર્થિક દબાણના કારણે અનેક કર્મચારીઓ લોન અને દેવાના ભાર નીચે દબાઈ રહ્યા છે. સરકારનું મંતવ્ય, નાણાકીય સંતુલન જાળવવું જરૂરી. સરકાર તરફથી ગૃહમાં જવાબ આપવામાં આવ્યો કે રાજ્યની નાણાકીય સ્થિતિ અને વિકાસ યોજનાઓને ધ્યાનમાં રાખીને ફિક્સ પે પ્રણાલી અમલમાં મૂકવામાં આવી છે. જો એક સાથે તમામ કર્મચારીઓને નિયમિત પગાર ધોરણ આપવામાં આવે તો રાજ્યના ખજાનામાં હજારો કરોડ રૂપિયાનું વધારાનું ભારણ પડશે. સરકારે વધુમાં જણાવ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં તબક્કાવાર સુધારાઓ કરવામાં આવ્યા છે અને ભવિષ્યમાં પણ કર્મચારીઓના હિતને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણયો લેવામાં આવશે. કર્મચારીઓની વાસ્તવિક પરિસ્થિતિ, તો ફિક્સ પે પર કર્મચારી જે કામ કરી રહ્યા છે તેમને દર મહિને અત્યારે હાલ 21,000થી લઈને 26,000 તેમજ અલગ અલગ ગ્રેડ પ્રમાણે જે છે તે માનદ વેતન મળી રહ્યું છે, જેમાં સમાન કામ કરતા કર્મચારીઓને 40,000 થી 60,000 રૂપિયા મળે છે, જ્યારે ફિક્સ વેતન કામ કરતા કર્મચારીઓને માંડ 26,000 રૂપિયા માનદ વેતન મળી રહ્યું છે. ગુજરાત સરકારની વાત કરીએ તો ગુજરાત સરકારના વર્ગ 4ના કર્મચારીઓને 21,100 રૂપિયા, વર્ગ 3ના કર્મચારીઓને 26,000 રૂપિયા, વર્ગ 2ના કર્મચારીઓને 39,900 અને વર્ગ 1ના કર્મચારીઓને 49,500 રૂપિયા ફિક્સ પે
વર્ષ 2023-22થી જ મળી રહ્યું છે. ખાસ કરીને શિક્ષણ વિભાગમાં વિદ્યા સહાયકો, આરોગ્ય વિભાગમાં નર્સિંગ સ્ટાફ અને ટેકનિકલ કર્મચારીઓએ વારંવાર રજૂઆત કરી છે કે ફિક્સ પે પ્રણાલી તેમને આર્થિક રીતે અસ્થિર બનાવે છે. બજેટ સત્રમાં ઉઠેલા મુખ્ય મુદ્દાઓ તો પહેલું છે સમાન કામ સમાન વેતનનો પ્રશ્ન, બીજું છે ફિક્સ પે સમયગાળાની ગણતરી સેવા વર્ષમાં કરવાની માંગ, ત્રીજું છે પેન્શન અને અન્ય નિવૃત્તિ લાભોની ગેરહાજરી, ચોથું મોંઘવારીને અનુરૂપ વેતન સુધારો. વિપક્ષે આ મુદ્દાઓ પર ચર્ચા અટકાવીને સસ્પેન્શન ઓફ બિઝનેસ નોટિસ પણ આપી હતી. યુવાનો અને સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓના ચિંતા. રાજ્યમાં દર વર્ષે હજારો યુવાનો સરકારી ભરતી માટે તૈયારી કરે છે, પરંતુ ફિક્સ પે પ્રણાલીથી તેઓમાં નિરાશા ફેલાઈ છે. ઘણા યુવાનોનું માનવું છે કે 4-5 વર્ષ સુધી ઓછા વેતનમાં કામ કરવું મુશ્કેલ છે. આ મુદ્દો માત્ર આર્થિક નહીં પરંતુ સામાજિક પ્રશ્ન પણ બની રહ્યો છે. લગ્ન, પરિવાર અને ઘર ખર્ચ જેવા મુદ્દાઓ પર પણ તેનો પ્રભાવ પડે છે. વાત કરીએ આંકડાકીય પરિપ્રેક્ષ્ય તો અંદાજે રાજ્યમાં લાખો કર્મચારીઓ ફિક્સ પે આધારિત નિમણૂક હેઠળ છે. જો સરેરાશ પ્રતિ કર્મચારી 20,000 રૂપિયાનું વધારું વેતન આપવામાં આવે તો વર્ષનું વધારાનું ભારણ હજારો કરોડ સુધી પહોંચી શકે છે. પરંતુ વિપક્ષનું કહેવું છે કે રાજ્યનો કુલ બજેટ કદ સતત વધતો રહ્યો છે અને આવકમાં પણ વધારો થયો છે, તેથી કર્મચારીઓના હિત માટે ખર્ચ કરવો યોગ્ય છે. કાનૂન દ્રષ્ટિએ મુદ્દો સુપ્રીમ કોર્ટ અને વિવિધ હાઈકોર્ટ દ્વારા સમાન કામ માટે સમાન વેતન બાબતે અનેક ચુકાદાઓ આપવામાં આવ્યા છે. વિપક્ષે ગૃહમાં દલીલ કરી છે કે ફિક્સ પે પ્રણાલી આ સિદ્ધાંતના વિરુદ્ધ છે. સરકાર તરફથી જવાબમાં જણાવાયું છે કે ભરતીની શરતો અને નીતિગત નિર્ણય સરકારના અધિકાર ક્ષેત્રમાં આવે છે. સંભવિત પરિણામોની વાત કરીએ તો બજેટ સત્ર દરમિયાન જો કોઈ જાહેરાત કરે તો સરકાર તેની નીચે મુજબ હોઈ શકે છે. તો હાલમાં 16 ફેબ્રુઆરીથી લઈ અને 25 માર્ચ સુધી એમ કુલ 45 દિવસ જેટલું આ બજેટ સત્ર ચાલવાનું છે ગુજરાત વિધાનસભામાં, જેમાં નીચે મુજબના પરિણામો આવી શકે છે. જેમાં ફિક્સ પે સમયગાળામાં વધારો અથવા ઘટાડો, એટલે કે ફિક્સ પે જે સમયગાળો હાલમાં 5 વર્ષ છે તેને સરકાર ઘટાડીને 5 વર્ષ કરી શકે છે, 3 વર્ષ કરી શકે છે. ભથ્થામાં આંશિક વધારો, જે ટૂંકમાં જ હમણાં ઘણા બધા કર્મચારીઓને જે કહી શકાય કે પ્રમોશનલ ભથ્થાઓ વધાર્યા છે, તો બીજા અન્ય ભથ્થાઓ પણ આપી શકે છે સરકાર. કાયમીકરણની પ્રક્રિયામાં સરળતા કરશે અને તબક્કાવાર નિયમિતીકરણ પણ જો લાવશે. જો સરકાર તરફથી કોઈ સકારાત્મક પગલું ન લેવાય તો રાજ્યભરમાં આંદોલન ઉગ્ર બની શકે છે. રાજકીય અસરની વાત કરીએ તો ફિક્સ પે મુદ્દો આવનારા સમયમાં ચૂંટણી રાજકારણમાં પણ મહત્વનો બની શકે છે. યુવાનો અને કર્મચારીઓ મોટો મતદાતા વર્ગ છે, તેથી આ મુદ્દે લેવાયેલ નિર્ણયનો સીધો રાજકીય અસર અથવા નુકસાન થઈ શકે છે. ગુજરાત વિધાનસભામાં ગૃહમાં ફિક્સ પે મુદ્દે ચાલેલી ચર્ચાએ સ્પષ્ટ કરી દીધું છે કે માત્ર કર્મચારીઓનો પ્રશ્ન નથી આ, પરંતુ રાજ્યની આર્થિક અને રાજકીય સ્થિતિ સાથે જોડાયેલો મુદ્દો છે. વિપક્ષ સરકારને ભીસમાં લેવા સજ્જ છે, જ્યારે સરકાર નાણાકીય સંતુલન જાળવવાનો દાવો કરે છે. આવતા દિવસોમાં બજેટ ચર્ચા દરમિયાન જો કોઈ ઐતિહાસિક જાહેરાત થાય તો તે લાખો કર્મચારીઓના જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે. રાજ્યની જનતા અને ખાસ કરીને યુવાનોની નજર હવે સરકારના આગામી પગલાં પર ટકેલી છે. તો આમ ફિક્સ પે મુદ્દે જે છે તે વિધાનસભામાં જે રીતે કહી શકાય કે હલ્લાબોલ કરવામાં આવી છે વિપક્ષ દ્વારા, તે જોતાં એવું લાગી રહ્યું છે કે આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા ફિક્સ પે મુદ્દાને લઈ અને આ બજેટ સત્ર દરમિયાન કંઈક મહત્વની જાહેરાત થઈ શકે છે. જય હિન્દ, અસ્તુ.